ભેગું પસ્તીનું કામ ચાલુ કર્યું લાગે. તમારા પગ લૂછણિયા ખરાબ ના થાય ને એના માટે રાખ્યા હોય. કારણ કે આપણે શું લેવાનું છે તમને પાસે ગૂગલ. હવે ડાયલોગ કઈ તમે બોલ નાખો. પેલા હજી આની અંદર પુષ્પટન ફિટ નથી કરાવ્યું ભાઈ. ટેપ પટ્ટી પર્સનલ ના થાય ને હવે મજા નહીં આવે જયારે. રામ રામ બધા મિત્રોને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. અને આજે ભાઈ આપણે ઓફિસેથી વ્લોગ ચાલુ કર્યો છે. મારી હાથની અંદર તમે મેકબુક જોઈ શકો છો. થોડીક વાર પહેલાં જ ભાઈ બધા એમ્પ્લોય વયા ગયા છે. ટ્રેનિંગ પીરિયડ હાલે છે. જે એમ્પ્લોય આપણે સિલેક્ટ કર્યા છે ટ્રેનિંગ માટે આવી ગયા છે. ટ્રેનિંગ પીરિયડ ચાલુ થઈ ગયું. ધીરે ધીરે આ બધું કામે આપણું ચાલુ થઈ ગયા છે. પણ બરોબર બપોરના 2 વાગી ગયા છે. 14 વાગીને 4 મિનિટ એટલે 2 વાગે. તમને તેમાં કેમ પહોંચાની ખબર નહીં પડતી એટલે તમને કહી દે લાગી ગઈ હબાવને ભૂખ. મારા આ બધા જે મારા ભાઈબંધુ છે જે મારા ભેગા રહીએ છે એ બધાને આપણે અટાણે સાઈડમાં રાખવાના છે. બીજા ભાઈબંધો એને ભેગા બધી ભોજન કરી નાખ્યું. એ ભાઈબંધ કોણ છે ખબર છે? ભાઈબંધને મળવા જવાનું છે પણ ગાડી તો જો ચમકે ભાઈ. ઘરનું કારખાનું નહીં હું કહું કે મારામાં કરી નાખો હું તમને ફ્રીમાં પ્રમોશન કરી નાખી. પણ આ લોકો માને નહીં જઈએ ચમકે ભારી કરે. આ જજે મને કરી દે ને માર્કેટિંગ કરી દીધા ફ્રીમાં. અમે માર્કેટિંગ કરીને જઈ બાકી આમાં હું કરી નાખ્યું માર્કેટિંગ. અને દિનેશે તમારું કરી નાખ્યું હવે. ભરતભાઈ રામ રામ કરો ને યાર તમે. મોટા ફેન નાનો ફેન મોટો આને મોટા થોડાક ભરોજી વિડીયો જ નથી મૂકતો ભાઈ બંધી. ક્યાં વ્લોગ મૂકે છે? ભણવામાં ધ્યાન દેજો વાલા. ભેગું પસ્તીનું કામ ચાલુ કર્યું લાગે. આ કાગરિયા બાગરિયા શું હે પસ્તી વીણવા વાળા અલગ કેટલા શું નથી તો આને ઓલા કહેવાય પ્રોફેશનલ. શું કહેવાય? તમારા પગ લૂછણિયા ખરાબ ના થાય ને એના માટે રાખ્યા હોય. અરે ભાઈ આ તમારા વારે કોથરા નથી રાખતા ખરકપાહિયાના. હોટલ ધ સેલિબ્રેશન. સોરી આની પાસે અહીં ભોજન કરવાનું છે. મૂંઘા મેલી દીધું પણ આપણે તો ભાખરીનો રોટલો જ ખાવો અહીંયા. હું બ્લોગ ચાલુ કરું એટલે વાહે બ્લોગ ચાલુ કરી દઈએ. હું કરું એટલે વાહ ગુલાબી કલરની લસ્સી છે ભાઈ. તમે તો કદી ભાડી નહીં. તમે તો ધોરી લસ્સી જોઈ છે ને? જેવણ કહેવાય જેવણ. શું કે જેવણ? જેવણ ભાઈ અહીં ગુજરાતમાં રહેવું તો ગુજરાતી જ બોલવાનું. અહીં ખોટી મરાઠીની વાતો નહીં કરવાની. બાકી આ કતરીને જો દાબી લેવાની. પૂરણપૂરી છે ને પીજો બીજો ઓહો. ભોજન અમે બધા ભોજન કરી લીધું ભાઈ. ખરેખર બહુ કેવી હવે છે ને અમે એકચ્યુઅલી શોરૂમમાં જવાના છે. કારણ કે આપણે શું લેવાનું છે તમે પાસે ગૂગલ્સ. આ ભાઈ કે અમારે એકચ્યુઅલી તડકામાં આંખું નથી ખુલતી કે ગૂગલ્સ આપણે પહેરવા છે. 35 શોરૂમ ઉપર જઈએ ને ગૂગલ્સ લઈએ. નબળી વસ્તુ ના ચાલે ભાઈ મારે. શોરૂમમાં જ જવું છે ને સીધું. હા રેબનના ને ટીટાનના ઘણા બધા અલગ અલગ કંપનીના આવે ને એમાંથી આપણે એકાદું આપણે લઈ નાખીએ. આવું મોડેલ આવું મોડેલ છે જોતો આવું છે ફ્રેમ આવી છે ક્રૂ ખાલી શોરૂમથી ખરીદી કરી લીધી. તમારો શોરૂમ વાહ. પહેરવાની મજા જ અલગ હવે. નાખ દેવા ને એકવાર પહેરે. હે લાવ તો એકવાર પહેરાઈ ગયા ચેક થઈ ગયા નાખી દે હાલ. એમ ના હોય તો કેમ હોય? એક ટ્રીપ પૂરી થઈ જાય પછી એમ? એક ટ્રીપ પૂરી થઈ નાખતા કેજે આપણે ઓની વાહ ઓનીકોટ નાખી આવજે. આપણો 80 ફૂટ વાળો રોડ હે ને એટલે ત્યાં આપણો આવડો જાવડો ચાલુ હોય એટલે હવે ને દાંડલા ના જડે નાખી દો. એકની જગ્યાએ બબે લીધો. કીધું તું આવા લ્યો બ્લુ કલર ના લ્યો ભારી મજા આવે ભાઈ. અરે રેબન હે ભાઈ. શું રુદ્ર હે શોરૂમ ગયા હતા પડે જાય તમે ભાઈ પણ જ બરાબર નબળું હાલે જ નહીં. એબી બાસ ના જ બૂટ કરો તમે એડીડાસ ના ના કરો. વાહ વાહ દરવાજો ના આવે તમારે? અમારે એકમાં જ અહીંથી જ આમ બધું ખુલી જાય. તારી રિક્વાયરમેન્ટ હોય તો અમે ફિટ કરાવી લઈશું. કરાવી નાખો ને ભાઈ. ઓહ બહુ હાકડવાળી ગાડી બહુ હાકડવાળી. હે યા લેન્ડ લોડે ના પાડી છે કે લિફ્ટ કે થોડુંક કે લોકો કસરત બસરત થાય એ બાને એટલે કે આમાં એમ જ છે. હવે ડાયલોગ કઈ તમે બોલ નાખ. શોરૂમમાંથી અમે બધા ગૂગલ્સ લઈ લીધા. પછી પ્રીમિયમ ઓફિસમાં આવી ગયા. આવી ઓફિસે તમે કદી જોઈ નહીં હે? આવો સોફો નથી જોયો આપણે. સોફો છે આવો ફોન નથી જોયો. હા બસ એમ. આ લેપટોપ મે પહેલી વાર દેખ્યો. મેકબુક તો તું હજી નજર નથી ફેરવતો તું ત્યાં. હા ખબર નહીં હે કે એપલ ખોટકે જેવું કઈ વસ્તુ છે ને. હા એમ આવું તો તમે કંઈ જોયું નહીં હે કારણ કે તમે બધા પતરાવાળા મકાનમાં જ રહ્યા હો. પતરાવાળા એસીમાં જ રહ્યા હો. એસી આ તો મને ખબર પડી કે એસી આવું હોય. પછી એટલે જ તમને અહીં જઈ હું ભાઈ ને આ હે ભેહું વેચ નાખી એટલે તો આવું બધું થયું હે.
હું પૈસા વગર થોડો આવું બધું થાય. આવું તો કમાલ એવું છે. તો ના ખરેખર સર કેવી લાગી આપણી ઓફિસ? કયો સારી છે, વાંધો નથી. તમારે શું કહેવાનું થાય નીતિન સાહેબ? હા એ તો જેને ખેંચ્યો હોય એને ખબર હોય ભાઈ. તમારે ખાલી વાત ભાઈ TCL નું લીધું છે ભાઈ ઓફરમાં. કેરી ફ્રી છે, ફ્રીજમાં કેરી પેડી ખાવી છે તો આગળ ખાઈ નાખી. બોલો પીવાનું અહીં જો સામે દુકાન જ છે, લીટર જ પીવો. હાથી પણ અહીં લેતા આવી ભાઈ એમ કઈ. અરે ભાઈ પણ ઓલો કંપની ફિટિંગ કંપનીનો રસ આવે એ તો કેમિકલ વાળો હવે. જાઓ જાઓ ફટાફટ જાઓ. ગાઈસ આ લોકો જાય છે વિદાય કરવા માટે આવ્યો. મેં કીધું હાલો એલિફન્ટ. નીતિન સાહેબ ગાડી આંકવા દો ને મને યાર, કેવી ગાડી આવે. ઓહો પેલા હજી આની અંદર પુશ બટન ફિટ નથી કરાવ્યું. પુશ બટન ફિટ નથી કરાવ્યું. જોતા યાર જોતા ચાવી ના જોતા. ઓહો ગેટ નો દાંડી ના તો કેવું જોઈએ તમારે? અરે ભાઈ અમારે આવું બધું આમાં તો કાયદેસર ગેર પાડવો પડે. આ બધું આમ દેખાવમાં બધા રૂપના રમકડાય પણ આ બધા બગડે બહુ વહેલા. અડાડ દઉં આગળ. ટેપ પટ્ટી મારે ના હાલે ભાઈ. ટેપ પટ્ટી પર્સનલ ના થાય ને હવે મજા નહીં આવે જયારે. એટલે તેથી તો ભાઈ મારો પાર્ટ્સ ગાડીનો નતો મળતો એટલે આપણે ટેપ પટ્ટી મારી હતી, બાકી એવું કંઈ હતું નહીં એમાં. આપણે પછી ભાઈ આવી ગયા ટ્રાન્સફોર્મર જવું છે ને આ લોકોનો વેલેરા આપણે છૂટા પાડ નાખી, કારણ એ લોકોએ બીજું કંઈ બહાર જોયું નહીં હશે. હાલો તો મળીએ સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો. પાકું હાલો હાલો સાહેબ મળીએ. ખૂબ ખૂબ આભાર તમારો યાર. પાછળ કંઈક ઠેલી રાખી એલિફન્ટની મસ્ત મજાની છે, મને ગમી ભાઈ. વાહ. The next day. ટ્રુક વાળો અવાજ કરીને ભાઈ કારણ બીજો દિવસ ઉગી ગયો. વળી પાછા આપણે જૂના જ લુગડા કરી રાખ્યા, કારણ કે આજે છે ને વધારે પ્રમાણમાં થોડું કામ કરવાનું હોય. અગેન ભાઈ આજે આવે છે તાલપત્રીનો સ્ટોક, તો એના માટે એવું ભાઈ રિક્ષો ભરવાનો છે, મજૂર થવાનું છે. તો મજૂર જરીક આપણે થઈ જાય. આ અમારો રિક્ષો આવી ગયો છે ભાઈ મસ્તીનો. ઓલે ખરે આવ્યો હતો એ કયો કલર કહેવાય? લીલા કલર કહેવાય કે ભાઈ એને જાંબલી કલર કયો કલરમાં મને ખબર ના પડી ગઈ. તો લીલા કલરનો આવી ગયો છે. બસની વાઈટ જોઈને વળી પાછા પાર્સલ ઉતારવાના આપણે. અહીં આવી ગયા હાલો. ભાઈ ઘણા બધા પાર્સલ આપણે ઉપર ચડાવી લીધા. વર્ટિકલ ઊભો વિડીયો તમે જોયો હશે. અને હવારના પોરમાં જે પાર્સલો આપણે મોકલવાના છે બધામાં નામકરણ ને બધું ફોટો ને બધું લાગી દીધું છે. જો આનું ઓનિકોર લાગ્યું હોય, ઓનિકોર લાગ્યું હોય મસ્તીને જો બધું કરી નાખ્યું હોય પેકિંગ. આ લોકો છે ને એ બધું ડિલિવર કરી નાખ્યા. આજે મારે તો હવે સ્ટાફ ટ્રેનિંગ ને એવું બધું કરવાનું છે. સવારના કેટલા વાગ્યા છે તમને દેખાડતો હું કરી તમને ફરી એમ ના લાગે કે ખોટું બોલે. 7:51 થઈ છે. નાયા નથી હરખાડલો. મસ્ત મજાનું બ્રશ કરી નાહી બામ બધું પતાવી લીધું. સવારના 9:30 જેવો સમય થઈ ગયો. પછી મેં કીધું આજે કંઈક હેલ્ધી નાસ્તો કરી આપણે. સીધા જ્યુસની દુકાને આવી ગયા. જ્યુસ ડાબાના છે ચીકુનું. હેલ્ધી ખાવાનું એટલે ભારી મજા આવે. એટલે બધું આપણે સવારના પોરમાં જે રસ પીધો હતો ને એ પીવાની જે મજા આવી રસ્તા નહીં આવે જ્યુસ કહેવાય. એકચ્યુઅલી આપણે શેરડીના રસ વધારે પીધા ને એટલે રસ કહેવાની થોડીક આદત પડી ગઈ છે ગરીબની ટેવ રહીને એટલે. તો અટાણે તમને ખબર નહીં પડી છે પણ આજે મારી હાલત ટાઈટ થઈ છે ને ભાઈ વાત ના પૂછો. પાર્સલ જે આજે હાર્યા છે ઓહો હો. બસમાં આ ટોચ ને આટલા બધા ઓર્ડર હતા. બહુ હાલત ભાઈ ખરાબ થઈ ગઈ, બહુ હાલત ટાઈટ થઈ ગઈ છે. આપણે હાંજ જેવો સમય થઈ ગયો છે. ઓફિસે થોડાક પેપર વર્ક હતા એ આપણે ડન કરી નાખ્યા છે. હવે ભાઈ ક્યાંક બહાર રખવા જાઉં, ક્યાંક બહાર ખાવા જાઉં, કારણ કે હે ને હું કંટાળી ગયો હોઉં. અને આજે છે ને 2 વ્હીલ આપવાની આપણે 1000 સીસીની 2 વ્હીલ આપવાની આપણે. તમે કોઈ ભાઈની ને તમે 4 વ્હીલર મને લાગે 800 સીસીની જ જોઈએ છે. મારુતિ 800. બહાર રખડવા જવું છે કીધું 1000 સીસીની આપણે ગાડી લઈ જઈએ છે. હા ગાડી છે હાયાબુઝા છે. કોને કરે બહુ જાજી ગાડી છે. હા આગતા આગતા તો ભાઈ અવાજ નહીં આવે. બાકી પકડવાનો વારો ના આવે. સીધા દાળ બાકી ખાવા જાય ત્યાં જ મળી. 2 વ્હીલરના વિડીયો દેખાડો 4 વ્હીલમાં બેહો ને 20 પેકેજ વેલ્યુ એટલી છે કે 4 વ્હીલ છે મને ક્યાંય બેહવા જ નથી. સાહેબ કે તમારો વાળ વીખે જાય કે તમે 4 વ્હીલમાં બેહો. વાંધો નહીં હાલો 4 વ્હીલમાં બેસી જાવ. બીજું
ને કે સાહેબ તમને સાહેબ જેવી ફિલિંગ આવે એના માટે વાહેલી સીટમાં બેસવાનું એટલે આપણે વાહેલી સીટમાં બેઠા હતા ક્રેટામાં. ભલે વાહે અમે 4 જણા હતા એ વાત નહીં. દાલ બાટી ખાવા આવ્યા. તમે કદી ખાતી નહીં હે? ઓહો, ગાડીની ચાવી બહુ મસ્ત છે ભાઈ. બહુ મસ્ત ગાડીની ચાવી હે ભાઈ. આજ હેરાન પૈસા બાકી દઈ દે તો ગાડી દે. કયા પૈસા બાકી હે? તું મારા લાવ પૈસા એટલે મેં દીધા. આંકડો બોલી તો તમે સાંભળી નહીં શક્યા. સબસ્ક્રાઈબર એનાથી જાજો તો આંકડો મેં પૈસા દઈ દીધા.